ઘણા વર્ષ પહેલાની વાત છે. ગુજરાતના એક નાનકડા ગામની સીમમાં કાનજી નામનો એક કઠિયારો રહેતો હતો. કાનજી પાસે કોઈ મોટા બંગલા કે અઢળક સંપત્તિ નહોતી, પણ એની પાસે જે ધન હતું એ તો આજના કરોડપતિઓ પાસે પણ નથી હોતું. એ ધન હતું સંતોષનું. વગડાની વચોવચ એની નાનકડી ઝૂંપડી હતી. એમાં એની પત્ની કમુ અને 2-3 નાના નાના બાળકો ખિલોલ કરતા હતા. કાનજીનો નિત્યક્રમ સૂરજ ઉગ્યા પહેલા શરૂ થતો. હાથ મોઢું ધોઈ કુળદેવતાનું નામ લઈ પોતાની જૂની કુહાડી ખભે મૂકીને એ જંગલ તરફ નીકળી પડતો. આખો દી પરસેવે રેબઝેબ થઈને એ સૂકા લાકડા વીણતો. કાનજીનો એક નિયમ હતો કે ગમે તે થાય પણ ક્યારેય લીલુંછમ ઝાડ ન કાપવું. સાંજ પડે એટલે ભારો બાંધીને ગામમાં વેચી આવે અને જે કાંઈ 2 પૈસા મળે એમાંથી કરિયાણું લઈ હસતા મોઢે ઘરે આવતો. રાત પડે એટલે કમુએ ચૂલા ઉપર બનાવેલા બાજરીના ગરમા ગરમ રોટલા, લસણની ચટણી અને ગાયનું ચોખ્ખું દૂધ મળી જાય એટલે કાનજીને મન તો રાજવી સુખ. જમી પરવારીને આખું કુટુંબ જ્યારે આંગણામાં બેસે ત્યારે આકાશના તારા પણ એમની ખુશી જોઈને મલકાતા હોય એવું લાગતું. કાનજીના ઘરની બરાબર બાજુમાં એક જૂનો અને ઘટાદાર વડલો હતો. આ વડલો જાણે આખા પરિવારનો વાલી હોય એમ પોતાની ડાળીઓ ફેલાવીને અડીખમ ઊભો હતો. એની વડવાઈઓ હવામાં હિંચકા ખાતી અને પંખીડા ત્યાં આશરો લેતા. પણ આ વડલાના થડમાં એક મોટું પોલાણ હતું જે ગામના લોકો માટે કુતૂહલનો વિષય હતો. એ પોલાણમાં એક વિશાળ સાપ રહેતો હતો. સાપ દેખાવમાં તો ડરામણો લાગે, પણ એનો સ્વભાવ સાવ સાધુ જેવો હતો. વર્ષો વીતી ગયા, પણ એણે કોઈ દી ગામના કોઈ પશુને પણ હેરાન નહોતું કર્યું. કાનજી અને એના પાડોશીઓ એને નાગદેવતા કહીને નમસ્કાર કરતા. ઘણીવાર શિયાળાની કડકડતી ઠંડી હોય અને કાનજી આંગણામાં તાપણું કરીને બેઠો હોય ત્યારે નાગદેવતા પણ ધીરેથી પોતાના દરમાંથી ઊંડું બહાર કાઢતા. ક્યારેક તો એ તાપણાની હૂંફ લેવા માટે શાંતિથી જમીન ઉપર લાંબો થઈને પડ્યો રહેતો. ગામના છોકરા પણ એને જોઈને ડરતા નહીં. કાનજીને પૂરો વિશ્વાસ હતો કે આ જીવ તો એમનો રક્ષક છે. માણસ અને મૂંગા જીવ વચ્ચેનો આ અનોખો પ્રેમ જોઈને કુદરત પણ રાજી થતી. આમ એક બાજુ કાનજીનું સુખી કુટુંબ અને બીજી બાજુ આ શાંત નાગ બંને એકબીજાના અસ્તિત્વનો સ્વીકાર કરીને આનંદથી દિવસો વિતાવતા હતા. બધું જ બરાબર ચાલતું હતું, પણ કહેવાય છે ને કે વહેમનું ઓસડ કોઈ વૈદ પાસે પણ નથી હોતું. કાનજી તો ભોળો અને વિશ્વાસુ જીવ હતો, પણ એની પત્ની કમુના મનમાં ધીરે ધીરે ડર ઘર કરી ગયો. કમુ માં હતી અને માનું હૃદય પોતાના સંતાનો માટે હંમેશા રક્ષણાત્મક હોય. એ જ્યારે પણ આંગણામાં વાસિંદુ કરતી હોય, કપડાં ધોતી હોય કે છોકરાઓને રમાડતી હોય ત્યારે એની નજર
પેલા ઘટાદાર વડલાના પોલાણ તરફ જ અટકી જતી. કમુને સાપ પ્રત્યે ગામના લોકો જેવી શ્રદ્ધા નહોતી. એને તો એ પોલાણમાં માત્ર એક ભયાનક, જંગલી અને લોહી તરીશું પશુ જ દેખાતું હતું. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ કમુનો ડર વધતો ગયો. એને થતું કે આ તો અબોલ જનાવર છે, એનો શું ભરોસો? આજે ભલે સાંજ છે, પણ કાલે જો એ બાળકોને ડંખ મારશે તો હું ક્યાં જઈશ? કાનજી તો આખો દિવસ વગડામાં હોય, ત્યારે આ મૂંગા શેતાન સામે હું એકલી શું કરી શકીશ? આ ભીખ હવે કમુ માટે એક માનસિક બોજ બની ગઈ હતી. એને રાત્રે સરખી ઊંઘ પણ નહોતી આવતી. સપનામાં પણ એને સાપ એના ઘરને વીંટળાયેલો દેખાતો. એક સાંજે જ્યારે કાનજી થાયકો પાયકો જંગલમાંથી લાકડાનો ભારો લઈને ઘરે આવ્યો અને જમવા બેઠો, ત્યારે કમુએ પોતાની વ્યથા ઠાલવી. એની આંખોમાં આંસુ હતા અને અવાજમાં ધ્રુજારી. એણે કહ્યું કે સાંભળો છો, આ સાપના કારણે મારો જીવ હંમેશા અધર્ય છે. તમે તો જંગલમાં મસ્તીથી કામ કરો છો, પણ અહીં મારું લોહી ઉકળે છે. મારા છોકરા આંગણામાં રમે ત્યારે મને ફાળ પડે છે. ગમે તેમ કરો, પણ આ સાપનો કંઈક રસ્તો કરો. આ ઝેર આપણા ઘરની બાજુમાં રહે એ મને મંજૂર નથી. કાં તો આ સાપ અહીં રહેશે, કાં હું અને મારા છોકરા. કાનજીએ રોટલાનું બટકું ભરતા શાંતિથી સમજાવ્યું, અરે કમુ, તું વગર વિચારે ચિંતા કરે છે. આ નાગદેવતા તો વર્ષોથી અહીં રહે છે. એણે આજ સુધી ગામના કોઈ કૂતરાને પણ હેરાન નથી કર્યો. તો આપણા છોકરાને શું કરશે? એ તો આપણા ઘરનો ચોકીદાર છે. તું ખોટી ફાળ ન ખા, ભગવાન ઉપર ભરોસો રાખ અને આ વહેમ કાઢી નાખ. પરંતુ કમુ માનવા તૈયાર નહોતી. એની અઠ હવે જીદમાં બદલાઈ ગઈ હતી. બીજા 2-4 દિવસ વીત્યા અને એક રાત્રે કમુએ કાનજીને આખરી ચેતવણી આપી દીધી કે જો તમે આ સાપનો અહીંથી નિકાલ નહીં કરો તો હું કાલે સવારે જ બાળકોને લઈને મારા પિયર ચાલી જઈશ. મારે આવા મોતના પડછાયા નીચે નથી જીવવું. હવે તમારે નક્કી કરવાનું છે કે તમને તમારા બાળકો વાલા છે કે પેલો સાપ. પત્નીના આંસુ અને બાળકોની સલામતીની ચિંતાએ આખરે કાનજીના મનને પણ હચમચાવી દીધું. પિતા તરીકેની જવાબદારી અને પત્નીની જીદ સામે કાનજીનો વિવેક હારી ગયો. ભારે હૈયે ડરના માયરા તેણે નક્કી કર્યું કે તે આ સાપનો અંત લાવશે. બીજા દિવસે સવાર પડી, પણ કાનજીના મનમાં આજે પ્રસન્નતા નહોતી. સુરત દાદાએ આકાશમાં કેસરી રંગ રેલાવ્યો હતો, પણ કાનજીને આજે બધું કાળું ડિબાંગ લાગતું હતું. રોજ તો એ ભાથું લઈને હોંશે હોંશે જંગલ તરફ નીકળી પડતો, પણ આજે એના પગ મળમળના થઈ ગયા હતા. પત્નીના શબ્દો એના કાનમાં ભણકારા મારતા હતા કે કાં તો આ સાપ કાં અમે.
કાનજીએ આજે જંગલે જવાનું માંડી વળ્યું. એ ઝૂંપડીની પાછળ બેસીને પથ્થર ઉપર પોતાની કુહાડી ઘસવા લાગ્યો. ચરર ચરર અવાજ સાથે કુહાડીની ધાર તો તેજ થતી હતી, પણ કાનજીનું અંતર એને ધિક્કારતું હતું. કમુ અંદરથી રાજી હતી કે આજે એના ભયનો કાયમી નિકાલ આવશે, પણ કાનજીને તો એવું લાગતું હતું કે જાણે એ પોતાના જ કોઈ સગા ઉપર ઘા કરવા જઈ રહ્યો હોય. બપોરનો સમય થયો. ગામની સીમમાં લોકો પોતપોતાના કામે વળગાતા. ચારેકોર સુમસામ શાંતિ હતી. કાનજીએ થથરતા હાથે કુહાડી પકડી અને દબાયેલા પગલે પેલા ઘટાદાર વડલા પાસે પહોંચ્યો. સાપ તે સમયે ખૂબ જ નિશ્ચિંત થઈને વૃક્ષના થડ પાસે અડધો બાર અને અડધો દરમાં રહીને આરામ કરી રહ્યો હતો. મૂંગા જીવને ક્યાં ખબર હતી કે જે કઠિયારાના તાપણામાં એ હૂંફ લેતો હતો એ જ કઠિયારો આજે કાળ બનીને આવ્યો છે. કાનજીએ લાંબો શ્વાસ લીધો. આંખો મીચીને પોતાની પૂરી તાકાત ભેગી કરી અને હવામાં કુહાડી વીંજી. એણે સાપના મસ્તકને નિશાન બનાવીને જોરદાર ઘા કર્યો. પણ કહેવાય છે ને કે રામ રાખે એને કોણ ચાખે. જેવી કુહાડી વીજળીની ઝડપે નીચે આવી કે તરત જ સાપને કંઈક જોખમનો અહેસાસ થયો હોય એમે સહેજ ખઈસો અને સરકીને દરમાં ઉતરી ગયો. પરિણામે કાનજીનો એ કાતિલ ઘા સાપને વાગવાના બદલે વડના થડમાં ઊંડો ઉતરી ગયો. તડાક અવાજ સાથે લાકડામાં એક મોટો કાપો પડી ગયો. આખું વૃક્ષ જાણે પીડાથી ધ્રુજી ઉઠ્યો હોય એમ એના પાંદડા ખરવા લાગ્યા. કાનજી ડઘાઈને ઊભો રહી ગયો. એને એમ હતું કે સાપ મરી ગયો હશે, પણ જોયું તો ત્યાં લોહીનું એક ટીપુય નહોતું. સાપ તો એમકેમ પેલા દરમાં ગરકી ગયો તો. કાનજી આંપતો પાછો વળ્યો. એનું શરીર પરસેવે રેબઝેબ હતું. કમુ દોડીને આવી. કાનજીએ ધ્રુજતા અવાજે કહ્યું, મેં ઘા તો કર્યો તો, પણ એ નસીબદાર હતો. એ બચી ગયો અને દરમાં પેસી ગયો. હવે એ કદાચ બીકનો માર્યો ક્યારેય બહાર નહીં આવે. પણ કાનજી એ વાત ભૂલી ગયો તો કે સંસેડાયેલો સાપ અને ઘાયલ વિશ્વાસ બહુ ખતરનાક હોય છે. વડના થડ ઉપર પડેલો પેલો ઘા એ વાતની સાક્ષી પૂરતો તો કે હવે કાનજી અને સાપ વચ્ચેની વર્ષો જૂની મૈત્રીમાં કાયમી તિરાડ પડી ગઈ છે. વિશ્વાસની એ દોરી આજે કાનજીએ પોતાના હાથે જ કાપી નાખી હતી. તે રાત કાનજીના પરિવાર માટે કાળ રાત્રિ બનીને આવી હતી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને વાતાવરણમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ હતી. કાનજી અને કમુ નિરાતે સૂતા. કમુના મનમાં હવે સંતોષ હતો કે કાનજીએ કુહાડી ઉપાડી એટલે હવે સાપ બીકનો મયરો ભાગી જશે અથવા બહાર નહીં આવે. પણ પેલા વડલાના દરમાં વેરની અગ્નિ સળગી રહી હતી. અબોલ જીવ પણ જ્યારે સમજી જાય કે કોઈ એનો જીવ લેવા માંગે છે
ત્યારે એની મિત્રતા વેરભાવમાં બદલાતા વાર નથી લાગતી. સાપને પેલો કુહાડીનો ઘા વાગ્યો નહોતો, પણ એના વિશ્વાસ ઉપર જે ઘા થયો હતો એ બહુ ઊંડો હતો. મધ્યરાત્રિનો સમય થયો. ગામ આખું ઘસઘસાટ સૂતું હતું. પશુ પંખીઓ પણ શાંત હતા. ત્યારે સાપ ધીરેથી, જરા પણ અવાજ કર્યા વિના દરમાંથી બહાર નીકળો. એના મનમાં હવે કાનજી પ્રત્યે કોઈ દયા નહોતી. તે સરકતો સરકતો કાનજીની ઝૂંપડીમાં પ્રવેશ્યો. અંધારામાં એની ચમકતી આંખો લક્ષ્ય શોધી રહી હતી. એનું લક્ષ્ય કાનજી નહીં, પણ કાનજીનો દીકરો લાખુ હતો. લાખુ હજી હમણાં જુવાનીના ઉંમરે ડગ માંડી રહ્યો હતો. એ કાનજીનો જમણો હાથ ગણાતો. એ આખા ઘરનો લાડકવાયો હતો. સાપે અંધારામાં લાખુના પગ ઉપર જોરદાર દંશ દીધો. એનું વેર એટલું ઝેરીલું હતું કે લાખુને બૂમ પાડવાનો પણ મોકો ન મળ્યો. પોતાનું કામ પતાવીને સાપ ફરી પાછો અંધારામાં ઓગળી ગયો અને વડના દરમાં જઈને છુપાઈ ગયો. સવારે જ્યારે સૂરજના પેલા કિરણો ઝૂંપડીમાં પડ્યા ત્યારે કમુએ લાખુને જગાડવા માટે સાથ પાડ્યો કે લાખુ બેટા, હવે ઉઠ, ઘણો સમય થઈ ગયો છે. તારા બાપુને ખેતરે ભાથું દેવા જવાનું છે. પણ લાખુ ક્યાંથી ઉઠે? એનું શરીર તો સખત થઈ ગયું હતું. જ્યારે કમુએ લાખુના શરીરને અડક્યું ત્યારે એના હાથ ધ્રુજી ઉઠ્યા. લાખુનું શરીર બરફ જેવું ઠંડુ હતું. કમુની કારમી ચીસ ફાટી ગઈ. કાનજી દોડતો દોડતો આવ્યો અને જોયું તો લાખુના પગ ઉપર પેલો દંશ સ્પષ્ટ દેખાતો હતો. કાનજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. એને તરત જ ગઈકાલની ઘટના યાદ આવી. જે દીકરાની સલામતી માટે એણે સાપ ઉપર કુહાડી ઉગામી હતી, એ દીકરાનો જીવ આજે એ જ સાપે લઈ લીધો હતો. આખા ઘરમાં માતમ છવાઈ ગયો. કાનજી પોકે પોકે રડવા લાગ્યો. ઓ ઈશ્વર, આ મેં શું કર્યું? જે પડોશીને મેં મિત્ર માન્યો એણે જ મારા વંશનો દીવો બુઝાવી દીધો. પણ હવે પસ્તાવો કરવાથી શું વળવાનું હતું? કુદરતનો ન્યાય બહુ આકરો હતો. જે વહેમનું બીજ કમુએ વાવ્યું હતું એનું ફળ આજે આખા પરિવારે ભોગવવું પડ્યું હતું. આખી સીમમાં લાખોના મૃત્યુના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા અને લોકો અરેરાટી કરી ઉઠ્યા. બીજા દિવસે સવારે કાનજીના મનમાં એક નવો વિચાર જાગ્યો. એને થયું કે જો આ વેરની અગ્નિ આમ જ ચાલુ રહેશે તો આ સાપ બાકીના પરિવારને પણ નહીં છોડે. વેરને વેરથી નહીં પણ પ્રેમ અને પસ્તાવાથી શાંત કરી શકાય. કાનજીએ મનોમન નક્કી કર્યું કે એ સાપ પાસે જઈને પોતાની ભૂલની માફી માંગશે. કમુએ ઘણો વાયરો, પણ કાનજી આજે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવા માંગતો હતો. કાનજીએ એક કાંસાના વાસણમાં ગાયનું તાજું દૂધ લીધું. આજે એના ખભે પેલી કુહાડી નહોતી, પણ હૃદયમાં પશ્ચાતાપનો ભારે બોજ હતો. એ ધીરે પગલે પેલા ઘટાદાર વડલા પાસે પહોંચ્યો. વડલાનું એ વૃક્ષ
આજે એને કંઈક અલગ જ લાગતું હતું. એના પાંદડા જાણે કાનજીને જોઈને ઉદાસીમાં ઝૂકી ગયા હોય એવું લાગતું હતું. થાળ ઉપર પેલો કુહાડીનો કાપો હજી પણ તાજો હતો, જે કાનજીના વિશ્વાસઘાતની ચીસ પાડી રહ્યો હતો. કાનજીએ દૂધનું વાસણ દરથી થોડે દૂર મૂક્યું અને પોતે જમીન ઉપર બેસી ગયો. એની આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. એ ગડગડા અવાજે બોલ્યો, હે નાગદેવતા, હું તમારો મોટો ગુનેગાર છું. મેં વહેમ અને ઉશ્કેરણીમાં આવીને તમારી સાથે ગદ્દારી કરી. જે કુહાડીથી મેં તમને મારવાનો પ્રયત્ન કર્યો, એ જ કુહાડીએ આજે મારા ઘરનો દીવો બુઝાવી દીધો છે. કુદરતે મને સજા આપી દીધી છે. હવે આ વેરને અહીં જ અટકાવી દો. એણે બે હાથ જોડીને વિનંતી કરી, આ જુઓ, હું તમારા માટે દૂધ લાવ્યો છું. જે ભૂલ થઈ ગઈ એને ભૂલી જાઓ. આપણે ફરીથી પેલાની જેમ પાડોશી બનીને રહીએ. મારો દીકરો તો પાછો નથી આવવાનો, પણ હવે આ વેરના કારણે બીજા કોઈના લોહી ન રેડાય એવું કંઈક કરો. હું તમારી પાસે ક્ષમા માંગવા આવ્યો છું. કાનજી કલાકો સુધી ત્યાં બેસી રહ્યો. એને આશા હતી કે કદાચ સાપ બહાર આવશે, દૂધ પીશે અને બધું પેલા જેવું થઈ જશે, પણ અંદરથી કોઈ હલચલ નહોતી થતી. વડલાના પાંદડામાં પવનનો સુસવાટો જ કાનજીના પસ્તાવાનો જવાબ આપી રહ્યો હોય એવું લાગતું હતું. કાનજીને સમજાતું હતું કે ક્ષમા માગવી સહેલી છે, પણ કોઈનું તૂટેલું દિલ પાછું જોડવું એ દુનિયાનું સૌથી અઘરું કામ છે. સાપને જોતા જ કાનજીના હૃદયમાં એક સાથે ફાળ પડી અને આશા પણ જાગી. સાપ ધીમી ગતિએ સરકતો સરકતો દૂધના વાસણ પાસે આવ્યો. કાનજીને થયું કે હવે સાપ દૂધ પીશે અને એની માફી સ્વીકારી લેશે, પણ સાપે દૂધને સ્પર્શ પણ ન કર્યો. એણે પોતાની ડોક ઊંચી કરી અને કાનજીની આંખોમાં સીધું જોયું. કાનજીને એક ક્ષણે એવું લાગ્યું કે જાણે સાપના મૌનમાં હજારો શબ્દો છુપાયેલા છે. કાનજીના હૃદયમાં સાપનો જાણે અંતરાત્મા ગુંજવા લાગ્યો કે કાનજી, તું આજે દૂધ લઈને આવ્યો છે, પણ તારી આ મમતા બહુ મોડી જાગી છે. તું કહે છે કે આપણે બધું ભૂલી જઈએ અને ફરીથી મિત્રો બની જઈએ, પણ શું એ શક્ય છે? સાપે જાણે એને અરીસો બતાવ્યો હોય એમ કાનજીને સત્ય સમજાવ્યું. સાપના મૌન સંદેશાનો સાર એ હતો કે કાનજી, તું જ્યારે પણ તારા આંગણામાં બેસીશ ત્યારે તારી નજર તારા દીકરા લાખુની પેલી ખાંભી ઉપર પડશે. એ ખાંભી તને હંમેશા યાદ અપાવશે કે આ સાપે તારા દીકરાને ડંખ માર્યો તો. તારા હૃદયમાં ગમે એટલી માફી હોય, પણ એ ડંખનું વેર ક્યારેક ને ક્યારેક તો ઉભરશે જ. અને એવી જ રીતે સાપના શબ્દો જાણે કાનજીના કાનમાં અથડાયા. હું જ્યારે પણ આ વડલાના દરમાં જઈશ કે બહાર નીકળીશ, ત્યારે આ થડ ઉપર પડેલો તારી કુહાડીનો પેલો કાપો એ મને દેખાશે.
એ કાપો મને યાદ અપાવશે કે જે માણસને મેં મારો મિત્ર માન્યો હતો, એણે જ મારા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યાં સુધી આ વેરના નિશાન આપણી નજર સામે જીવંત છે, ત્યાં સુધી આપણા મનમાં એકબીજા પ્રત્યે શંકા અને ભય કાયમ રહેશે. કાનજી પથ્થરની મૂર્તિની જેમ સાંભળી રહ્યો. એને વાતમાં 100% સચ્ચાઈ દેખાય. એણે વિચાર્યું કે સાચી વાત છે. વિશ્વાસનું જે વાસણ એકવાર તૂટી ગયું, એને લાખ સાંધા મારો તોય તિરાડ તો દેખાવાની. સાપ અને કાનજી વચ્ચે હવે મૈત્રીની જગ્યાએ માત્ર યાદો અને લોહીના નિશાન બાકી રહ્યા હતા. સાપે દૂધ પીધા વગર જ પાછા વળીને દરમાં જવાનું નક્કી કર્યું. જાણે એ કહી રહ્યો હતો કે હવે આ સંબંધોમાં મીઠાશ પાછી લાવી શકાય એમ નથી. કાનજીને જીવનનો સૌથી મોટો પાઠ મળ્યો કે વેરને વાળી શકાતું નથી, એને માત્ર મૂકી શકાય છે. કાનજી ભારે એ ઝૂંપડીમાં પાછો ફર્યો. કમુ ખૂણામાં બેસીને લાખોના વસ્ત્રો પકડીને રડતી હતી. કાનજીએ એની પાસે જઈને ધીરેથી ખભે હાથ મૂક્યો અને કહ્યું કે કમુ, હવે અહીં રહેવામાં આપણો કે પેલા સાપનો ઉદ્ધાર નથી. જ્યાં સુધી આપણે આ વડલો જોઈશું, ત્યાં સુધી આપણને આપણો લાખું યાદ આવશે અને વેરની અગ્નિ સળગતી રહેશે. અને જ્યાં સુધી સાપ પેલો કાપો જોશે, ત્યાં સુધી એને આપણો ભરોસો નહીં બેસે. કમુએ આંસુ લૂછતા કાનજી સામે જોયું. કાનજીએ આગળ ચલાવ્યું. વિખૂટા પડવું એ જ અત્યારે આપણા બંને માટે સમાધાન છે. આપણે આ જગ્યા છોડવી પડશે. અંતર વધશે તો કદાચ વેરની આ અગ્નિ શાંત થશે. કમુ પણ સમજી ગઈ હતી કે એના વહેમે જ એનું ઘર ઉજળ કર્યું હતું, એટલે એણે સંમતિ આપી. બીજા દિવસે સૂર્યોદય પહેલા જ્યારે આખું ગામ હજી ઊંઘતું હતું, ત્યારે કાનજીએ પોતાની ઘરવખરી બળદગાડામાં ભરી લીધી. ગોદડા, વાસણ અને બાળકોના થોડા રમકડા, આટલી જેની દુનિયા હતી. પણ આજે એ બહુ ભારે લાગતી હતી. કાનજીએ છેલ્લી વાર પેલા ઘટાદાર વડલા પાસે જઈને બે હાથ જોડ્યા. એણે જોયું કે સાપ દરમાંથી મોઢું બહાર કાઢીને જાણે એમને વિદાય આપી રહ્યો હોય એમ જોઈ રહ્યો હતો. કાનજીએ બળદગાડાને હાંક્યું. ગાડાના પૈડાનો અવાજ સનાટાને ચીરી રહ્યો હતો. ગાડું જેમ જેમ આગળ વધતું ગયું, તેમ તેમ એ વડલો અને લાખોની ખાંભી દૂર થતી ગઈ. કાનજીનું હૃદય ચીરાતું હતું, પણ પરિવારના ભવિષ્ય માટે એણે આ કઠોર નિર્ણય લેવો જ પડ્યો. વિખૂટા પડવાની એ વેળા બહુ આકરી હતી, પણ શંકાના ઓથાર હેઠળ આખી જિંદગી જીવવા કરતા એ કાયમી અલગાવ વધુ સારો હતો. થોડા દિવસોની મુસાફરી પછી કાનજીનું કુટુંબ એક નવા ગામની સીમમાં પહોંચ્યું. અહીં નવો વડલો હતો, નવી હવા હતી અને નવા લોકો હતા. કાનજીએ ફરીથી મહેનત શરૂ કરી. ત્યાં કોઈ જૂના ઘા કે ખાંભી નહોતી.
પણ કાનજીના મનમાં એ બોધ હંમેશા માટે અંકાઈ ગયો હતો કે હિંસાનો માર્ગ હંમેશા વિનાશ તરફ દોરી જાય છે. વર્ષો વીતી ગયા. કાનજી હવે વૃદ્ધ થયો હતો. એક સાંજે એના પોત્રો એની આસપાસ બેસીને વાર્તા સાંભળવા જીદ કરી રહ્યા હતા. ત્યારે કાનજીએ ગંભીર થઈને એમને પોતાની જિંદગીની આ વાત કીધી. એણે બાળકોના માથે હાથ ફેરવતા કહ્યું કે બેટા, જિંદગીમાં ક્યારેય વહેમ કે બીજાની ઉશ્કેરણીમાં આવીને કોઈ અબોલ જીવ કે નિર્દોષ ઉપર હાથ ન ઉપાડતા. વિશ્વાસ એ કાચના વાસણ જેવો છે. એકવાર તૂટે એટલે ગમે એટલા પ્રયત્નો કરો તો એમાં તિરાડો તો રહે જ છે. એણે આગળ સમજાવ્યું કે વેર એવી આગ છે જે સામેવાળાને બાળે કે ન બાળે પણ પોતાને તો ચોક્કસ ભસ્મ કરી નાખે છે. શાંતિ જાળવવી અઘરી છે, પણ વેર નિભાવવું એનાથી પણ વધુ કપરું છે. હંમેશા યાદ રાખજો કે ક્ષમા આપવી એ વીરતા છે અને વહેમથી દૂર રહેવું એ જ સાચી સમજદારી છે. આ વાર્તા આપણને શીખવે છે કે ઉતાવળે લીધેલા નિર્ણયો અને વહેમ હંમેશા પસ્તાવો લાવે છે. વિશ્વાસ એકવાર તૂટી જાય પછી સંબંધોમાં પહેલા જેવી મીઠાશ ક્યારેય આવતી નથી. હિંસાનો બદલો હિંસાથી લેવા જતા આપણે આપણું વાલું ગુમાવી બેસીએ છીએ.